પોરબંદરમાં સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી 3 લોકો સાથે છેતરપિંડીની ઘટના બની છે, જેમાં માતા પુત્ર સહિત 3 શખ્સોએ 8.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાયા ચોકીથી નિરમા ફેક્ટરી તરફ જતા 3 માળિયા ખાતે રહેતા હંસાબેન ઉમેશભાઈ વાંદરિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ મચ્છીનો વેપાર કરે છે અને 2 વર્ષ પહેલા છાયાના ભીમરાવ ચોકમાં રહેતા કમલેશ કારાસિંગ રખિયા અવારનવાર મચ્છી લેવા આવતો હોવાથી ઓળખાણ થઈ હતી. ત્યારે કમલેશે તેઓને કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો કહેવા જણાવ્યું હતું અને તેના જાણીતા અસ્મિતાબેન ભરતભાઈ જોશી નોકરી અપાવતા હોવાનું પણ જણાવ્યું હતું. આથી હંસાબેનના ભાભીના બહેનના પુત્ર કૃપેશ વિપુલભાઈ લોઢારીને નોકરી કરવી હોવાનું જણાવતા કમલેશે રેલવેના પાર્સલના આપ-લે કરવા માટે સુપરવાઇઝર તરીકેની નોકરી અપાવવાની વાત કરી અને તેને જૂનાગઢ ખાતે અસ્મિતાબેન ભરત જોશી પાસે લઈ ગયો હતો અને ₹1,50,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ કમલેશના કહેવા મુજબ અસ્મિતાને આપી દીધા હતા. ત્યારબાદ હંસાબેનનો ગાંધીનગર રક્ષા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતો કશ્યપ નામનો પુત્ર વેકેશન હોવાથી પોરબંદર આવતા તેને પણ કોસ્ટગાર્ડની નોકરીની ઈચ્છા હોવાથી કમલેશે તેને પણ 2 લાખમાં નોકરીનો વાયદો કર્યો હતો, પરંતુ આટલી રકમ હંસાબેન પાસે ન હોવાથી 1,30,000ની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. આથી કમલેશ કશ્યપને લઈને અને વીરપુર ગયો હતો, જ્યાં મોઢા પર માસ્ક પહેરેલ શખ્સ કે જેનું નામ રોયલ પરમાર જણાવ્યું હતું તેને 1,30,000 રોકડા આપ્યા હતા અને નોકરીનો ઓર્ડર થોડા દિવસમાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં નોકરીનો ઓર્ડર ન આવતા કમલેશને પૂછતા તેને બહાનું કાઢી અને વધુ 70,000 પડાવ્યા હતા. ત્યારબાદ પણ નોકરીનો ઓર્ડર આવ્યો ન હતો. ઉપરાંત કૃપેશનો પણ 2.5 લાખ રૂપિયા કટકે આપ્યા હોવા છતાં રેલવેની નોકરીનો ઓર્ડર આવ્યો ન હતો. આથી તેઓએ કમલેશભાઈને મળતા, હું અનુસૂચિત જાતિનો માણસ છું, એટલે જો તું હવે મને ફોન કરીશ કે પૈસાની માંગણી કરીશ તો એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હંસાબેને તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે તેઓ જ્યાં રહે છે તેની પાછળ શિક્ષક કોલોનીમાં રહેતા જગદેવભાઈ માવજીભાઈ મસાણીના પુત્ર અને પુત્રીને નોકરી અપાવવાના બહાને 1 લાખ રૂપિયા તથા મુન્દ્રા કચ્છના સમાઘોગા ગામે રહેતા ભાવિન શૈલેષ મકવાણાને પણ નોકરી અપાવવાના બહાને 3 લાખ રૂપિયા આપવા છતાં કમલેશે નોકરી અપાવી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી છેતરપિંડીનો ભોગ બનેલાઓએ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે કમલેશ જેને જૂનાગઢ મળવા લઈ ગયો હતો તે અસ્મિતા ભરત જોશી પોરબંદરના છાયા વિસ્તારમાં જ રહે છે અને વીરપુર જેને મળવા લઈ ગયો હતો તે રોયલ પરમારનું સાચું નામ ઓમ ભરત જોશી છે અને તે અસ્મિતાનો જ પુત્ર છે. આથી કમલેશ, અસ્મિતા અને ઓમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ત્રિપુટીએ અગાઉ પણ અનેક લોકો સાથે સરકારી નોકરીના નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.